फिर कोई भी सत्संग में जाओ, भले महापुरुषों वाणी कोई भी गावता होय तो एમાં થોડું ધ્યાન રાખો કે ભાઈ આ ભજન શું કહે છે, ભજન આપણે ક્યાં અમે ઓંગળી કરી, આપણે શું સમજવાનું, આ ટકોર ક્યાં કરે, એ જે હોન મેં સમજે એ સત્સંગનો મોતી રૂપી હંસ એ મોતી ચૂકે. બાકી કે જોર ગાવતા કે ગાવા વાળા બે ભજવા વાળા જબરે આ એક ઠીક ભાઈ સમય અનુરૂપ થાય કરો, બાકી સત્સંગ મેં સત્સંગ જ હોવી જોઈએ. તો આખી રાત જાગરણ હેડી અને ત્યારે મંગલ વેલાએ આપણા જગ્યાના મહેંત કસ્તુરપુરી બાપજી, ભાભી જગ્યાના મહેંત અંકિતપુરીજી મહારાજ, પૂજ્ય પંડિત અમારા ભેગ ભગવાન, દરેક ગામના બહારથી દરેક સમાજના સજ્જનો, ભગવતી સ્વરૂપ માતાઓ, બહેનો, બાળકો, જો સુધી ધડો ન બંધાતો હતી મન કાર્ય સિદ્ધ થતો નથી. એક વચન ગુરુદેવ કા તાકા અનંત વિચાર, થકે મુનિજન પંડિતા વેદ ન પામે પાર. ગુરુ ગોવિંદ એક રૂપ જાણીએ રહીએ શબ્દમાં સમાય, मिले तो दंडवत बंदगी न का पल पल ध्यान लगाए. भक्तिनी परिभाषा तो मन वाणी थाकी जाए. गुरु शब्द, गुरु वचन, गुरु महिमा. भगवान रामदेव जी बालीनाथ बाबा ना चरणे गया और भगवान अवतारी पुरुषे 24 परियाणी कोक दिया. सतराजी ना मोढे सांभळतो परियाण में शो कीधुं, 24 परियाण बोलेला. ए भगवाने अपन जगाड्या. अरे राणे गोरो नो विश्वास राखो, 4 जुगनी राय पूजो, गुरो पीरो का पाव पूजो, पूजिया परख्या पड़े रामदेवजी हासी बनाए. पण जे खाता ना जीव होय ने ए होन में समझी जाए, बाकी तो कोई मेल पड़े नहीं. एवा धरती पर केवा अवतरित पुरुषो आया, मीराबाई, नरसिंह मेहता, तुकाराम, कबीर साहेब. अरे एना तो इतिहास आ काहवीनी धरा पर तो कीर्तनपुरी महाराजे आ खाताना जीव जगाड़वा माटे अभयगत ने ओळखो मारा भाया 84 मटी जाशे. શું કીધું? અભયગત ઓળખ. તો અભયગત જાઓ ક્યાં? ચારો દર્શ ભય 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 ભય. સંતો કે અભયગત, અભ્યાગત નહીં, અભયગત. જો કોઈ ભય નથી, કાળનો ભય નથી, યમનો ભય નથી, અને એકદમ જ્યોતિ સ્વરૂપી પરમાત્માનું સ્વરૂપ બન્યા એ પદને પામો, એ નિર્ભય પદ. બાકી તો ચાહે મૃત લોકમાં જાઓ, સ્વર્ગ લોકમાં જાઓ, પાતાળ લોકમાં, બાકી ભય ભય ને ભય. તો એ ચેતનપુરી મહારાજ ઓજના સમાજમાં જન્મ લીધો અને અલગ અલગ જગ્યા આવી. અહીં અભયગત ને ઓળખો મારા ભાયા 84 મટી જશે. 84 કટવી હોય તો એ ગત ને ઓળખો ને. એ ગત છે એનું નામ નથી, રૂપ નથી, ગુણ નથી ને આકાર નથી, નામથી ઓળખાય. પણ જેને ગુરુને શિવ્યા હોય ને એ નેમની પારખ થાય. અભયગત ને ઓળખો મારા ભાઈ 84 મટદાસી. ઘડણ ભોગણ વાળો ઘટમાં બેઠો. શું કીધું? ઘડવા ને ભાગવા વાળો ક્યાં બેઠો? ઘટમાં બેઠો. ઘટ ક્યાં કહેવાય? હૃદયમાં. પણ ગુરુ ગમથી ઓળખાશે. નહીતા તો હૃદયના ડોક્ટર સાહેબ હોય, હૃદયના 1000 ઓપરેશન કરે તો પેલો ડોક્ટર મળે રા, હૃદયમાં બેઠો હોય તો. પણ જેને ગુરુ ગંભાવી અને સાચા ગુરુ, બ્રહ્મનિષ્ઠ ગુરુ, એક સાધે શિવ સાધે શિવ સાધે સમજાય એવા મૂળભૂત ગુરુ કો મળી જાય ચેતનપુરી બાપજી જેવા તો બલમાં. અને એમાં એમ નહીં ભાઈ કે શિષ્ય પૂરો સજાગ હોવો જોઈએ, ગુરુને સ્થાન સમજવું જોઈએ. હોન ઉપર દ્રષ્ટિ રાખે ને આડી અવળી નજર કરવા મળે ને, હોય જો આ સાંભળો, આ કરો, આ કરતો સમજો કે આજે સુરતા બંધાણી નહીં. અભયગત ને ઓળખો મારા ભાયા 84 મટદાસે. ઘડણ ભાગણ વાળો ઘટમાં બેઠો પણ ગુરુ ગમથી ઓળખાશે. અરે સાધુભાઈ સિમરો સદા અવિનાશી. અવિનાશી કોણ? જેનો કોઈ નાશ નથી,
જેનો કોઈ આદિ નથી, મધ્ય નથી, અંત નથી, ત્રિકાળ કાળ છે, જેના માટે મન બુદ્ધિ કામ કરતા નથી. વેદોએ પરમાત્માને પામવા માટે કઈ પ્રયાસ કર્યા, વેદો આખીરમાં હારી ગયા. વેદોએ નેતિ નેતિ કઈ પોકાર્યું, એક તું, એક તું, એક તું, એક તું. અને એ ભીતર તમારા આખા બ્રહ્માંડમાં એનું નામ છે, અને આખા આ પિંડમાં પણ એ રમી રહ્યું. જ્યારે જ્યારે અધર્મની હાનિ થાય, અધર્મની વૃદ્ધિ થાય, સાધુ બ્રાહ્મણ ગૌ માતાના માટે ભગવાન યુગ યુગે પ્રગટ થયા. નિરાકારમાંથી સાકાર સ્વરૂપ ધારણ કરી ધર્મની સ્થાપના કરી, અધર્મનો નાશ કર્યો. પણ ચેતનપુરજી મહારાજે એક ભાઈ ગુરુ ગમથી ઓળખાશે, સાધુભાઈ શિમરો સદા અવિનાશી. ભગવાન રામજીએ પધાર્યા, ભાઈ કૃષ્ણ ભગવાન એવા નાના મોટા 24 અવતાર, 10 અવતાર મોટા, 2 મોટા રામકૃષ્ણ, માં ભગવતી નવદુર્ગા રૂપે આવ્યા, 64 યોગિની રૂપે આવ્યા. પણ એ શરીરથી આવ્યા, પોતાની અવતાર લીલા પૂરી કરી. આ રણોજામાં રામદેવ પીર પધાર્યા, અવતાર લીલા પૂરી કે પોતે સ્વધામ પધાર્યા. પણ કીધું કે મારો દેહ છોડ્યો, બાકી નામ તો અજર અમર છે. તો જેને નામની ઓળખાણ કરી એના બેડા પાર. અને આપણા પંડિતજી પણ કે ભાઈ રામનું નામ લ્યો, રામનું નામ લ્યો. બાપજી કોણ ભૂજે કામ કહો, રામનું નામ લ્યો, રામ રામ મત કરો, કે રામનું નામ લેવાય. રામ શું, નામ શું? તો એવા માટે કોઈ ચેતનપુરી બાપજી જેવા કોઈ સંત ગોતવા પડે ભાઈ. જ્ઞાન હીના ગુરુ ન કીજીએ, વંદ્યા ગાય શિવે શું થાય સમાગમ સંતનો. જ્ઞાન જડે જડે કમળ ન હોય, વને વને અગર ન હોય, નાગે નાગે મણી ન હોય, ગજે ગજે